સાહેબ મરી જાય છે મરી કોને ઉપાડવાળો નામ શું? આ ઉપાડવાળો વિક્રમ વીરો હદે મેંદર નરસિંહ પનો આ કોટડારા 10 જણા. તમે ઓળખો પણ અમને કોને આ લિંગ્યા કોને આ કળતી કોટડારા તમારે શું થાય લિંગ્યાઓ? આ નાનકડી કોને? વિક્રમ નાનકડી કોને? મારી છોકરી. બનાસકાંઠાના ધાનેરાના વાલેર ખાતેનું આ દ્રશ્ય તમને હચમચાવી નાખશે. જી હા, અહીં એક દીકરીને તેનો પતિ અને તેના સાસરિયાઓ મળવા બોલાવે છે, દર્શન કરવા બોલાવે છે, સમાધાન માટે બોલાવે છે. કેમ કે તેઓની વચ્ચે લગ્ન બાદની તકરારમાં આ યુવતી પોતાના પિયર પક્ષમાં રહેતી હતી અને તે બાદ ફોસલાવી અને તેના પિયરિયાઓ તેમજ યુવતીને વાલેરના એક મંદિર ખાતે બોલાવે છે અને અહીં આપ જોઈ રહ્યા છો તે બાદ વિલન બને છે પતિ અને અન્યો યુવતીને ઢોર માર મારે છે. દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અહીં સ્પષ્ટ રીતે ગુજરાત મોડલ જે વાતો છે તે વચ્ચે આપ જોઈ રહ્યા છો તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં એક નિર્દોષ યુવતીને, એક અબળાને તેના પતિ અને આ અપરાધીઓ કેવી રીતે માર મારી રહ્યા છે. એ પણ દેવસ્થાનમાં, વાલેર દેવસ્થાનના મંદિરમાં ભગવાનની પણ શરમ નથી. આ જે અપરાધીઓ દેખાઈ રહ્યા છે યુવતીને ક્રૂરતાથી વાળ ખેંચી માર મારે છે. વિક્રમ નામનો અપરાધી યુવતીનો પતિ છે. ત્રાસ આપતો હોય યુવતી પોતાના સાસરિયામાં જતી ન હતી અને પોતાના પિયરમાં પોતાના પિતાના ઘરે આશરો લઈ રહેતી હતી. જોકે દાદાગીરીની હદ આપ જુઓ, ક્રૂરતાપૂર્વક તેને મારતો તેનો આ પતિ અને અપરાધીઓ લાકડી, ધોકા, હોકારા, પડકારા કરતા આવે છે. મંદિરમાં, ભગવાનના મંદિરમાં ધમાલ મચાવે છે અને યુવતીને ખેંચી મારતા ફિલ્મી સ્ટાઇલથી તેને ઢસડી અને ગાડીમાં ફેંકી આ અપરાધીઓ અપહરણ કરી તેનું ભાગી છૂટે છે. આ મોટો પુરાવો છે. સીસીટીવી સ્પષ્ટ કહે છે કે આ ગુનો ક્લિયર છે. અપરાધીઓની આ ભૂમિકા છે, દાદાગીરી છે, પોલીસનો કોઈ ભય નથી અને તે રીતે 6 ઈસમો આ ક્રાઇમ કરે છે તમામના વિરુદ્ધમાં. તે બાદ ધાનેરા પોલીસ મથકે તેના પિતા રડતી આંખે, ભીની આંખે પોતાની દીકરીને બચાવી લેવાની કાકલુદી કરતા પોલીસ મથકે પહોંચી અને એક અરજી આપે છે, ફરિયાદ આપે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગામમાંથી, મંદિરમાંથી યુવતીનું અપહરણ કરી મારી લઈ જતા આ વિલન સ્ટાઇલના લોકો શું જે યુવતી છે એનું કાસળ કાઢી નાખશે, શું તેની હત્યા કરશે તેવા સવાલો પણ તેઓની ક્રૂરતામાં કેમેરામાં જે રીતે કેદ થઈ છે તે જોતા લાગી રહ્યું છે. અપીલ છે પોલીસ તંત્ર પ્રશાસનને તાત્કાલિક આ યુવતી, આ ગરીબ અબળાને કબજો મેળવે, અપહરણકર્તાઓને કાયદાના સકંજામાં લે અને તે રીતે આ ક્રાઇમમાં જે પણ સંડોવાયા હોય તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે. સૌથી મહત્વની વાત છે યુવતીનું અપહરણ અને યુવતી ક્યાં છે. અપરાધીઓનો સામાન્ય ઈરાદો આ જે રીતે મારી હતી જોતા મોટો ગુનો કરવાનો છે. કદાચ યુવતીની હત્યા પણ થઈ શકે છે. ત્યારે પોલીસ તાત્કાલિક આ મામલે તપાસ કરે તેવી માંગ કરું છું. કોને ઉપાડવાળો નામ શું? આ ઉપાડવાળો વિક્રમ વીરો હદે મેંદર નરસિંહ પનો આ કોટડારા 10 જણા. તમે ઓળખો પણ અમને કોને આ લિંગ્યા કોને? આ કળતી કોટડારા તમારે શું થાય લિંગ્યાઓ? મારી આ નાનકડી કોને? વિક્રમ નાનકડી કોને? મારી છોકરી.